તો હે ગાઈસ, જય શ્રી રામ. તો સવાર પડી ગઈ છે અને આજે આપણે ઘરે ગામડેથી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો આપણે નાવા ધોવાનું કરીએ હવે થોડી વારમાં. એની પહેલાં આપણે ગાઈસ સવારનો હવા મતલબ પવન ફોગાય છે, હજુ બી એવો જ પવન ફોગાય છે. અને આ બાજુ આપણે થોડું ઘરકામ કરવાનું છે, આ બધું સાફ સફાઈ કરવાની છે, આ બધું ક્લીન કરી નાખ્યા. દેખો ગાઈસ, આ બધા ઝાડવાના પાંદડા પડી ગયા છે. તો બધું કેવું વરસાદ પડે તો અહીંયા પાણી બધું જમી જાય છે. તો બધું ક્લીન કરીને નાવા ધોવાનું કરીએ. પહેલાં ચોખ્ખું કરી લઈએ, પછી નાવા ધોવાનું કરીએ આપણે. અને એક નાઇટમાં બદામ બી બહુ બધી પડી ગઈ છે ગાઈસ. બદામ બી તમને બતાવું નીચે જઈને. રાત્રે આપણે અહીં સૂઈ રહ્યા હતા મસ્ત પવનમાં. તો ગાઈસ જુઓ, આ રહી બદામ, કેટલી બધી છે ને. તાને આપણે હવે ખાસું મસ્ત ફ્રેશ બદામ આજે રાત્રે જ પડી. અને મમ્મી પાછી એની જગ્યા પર જતી રહી, કાલે હતી ત્યાં જ. રિચાર્જ કરી દઉં લી તારામ, એટલે મારે તકલીફ પડે છે અહીં. તો હવે આપણે જઈએ છીએ બાથરૂમની ઉપર. બાથરૂમ ને આ બાજુ વોશરૂમ છે, એની ઉપર આપણે જઈએ છીએ સાફ કરવા માટે. તો આ રહ્યું, અને આપણા હાથમાં છે પંજેટી. તો ચલો સાફ કરી દઈએ, પછી નાવા ધોવાનું, સાફ કરીને નાવા ધોવાનું કરવાનું છે. તો ચલો મળીએ થોડી વારમાં. તો આપણે ચડી ગયા છીએ ઉપર. હવે બધું આપણે સાફ સફાઈ કરી લઈએ સાફ. અને અહીંથી તો ચડાવ્યું ના ગાઈશ, કારણ કે અહીંથી બહુ ઊંચું હતું. એટલે મેં પાછળથી થોડુંક કે આમાં જમીનનું એ હતું, પર્વત જેવું, ડુંગર જેવું, તો અહીંથી ચડ્યો. પણ આ બાજુ આ ઈંટ પકડીને ચડવા જતો હતો. આ બાજુની ઈંટો દેખો, પકડ્યું ને મને વાગ્યું પણ એ તો ચાલ્યા કરે. તો ચલો સાફ સફાઈ કરીને મળું તમને. આ જો અત્યારે આવો કચરો છે હાલમાં, તો આ ક્લીન કરી દઉં, પછી મળું તમને આગળ. તો ફાઇનલી દેખો ગાઈસ, આપણે ચોખ્ખું કરી દીધું છે મસ્ત. હવે પાણી પડશે તો ટેન્શન નહીં. તો કેવું બધું અહીંથી નિકાલ થઈ જશે. આ ખાંગલામાં એ કંઈ પાડેલું છે, એ કંઈ પાડેલું છે. આ તો ઓલરેડી હતું જ, પણ આ મેં એને ભયે પાડ્યું હતું. અને બીજું આ મોટું ખાંગલું મારાથી પડી ગયું. ઉપર ચડતા ચડતા બે કે ત્રણ ઈંટો મૂકેલી હતી, પડી ગઈ મારાથી. તો ચલો આપણે નાવા ધોવાનું કરીએ, નહીં તો એને ફ્રેશ થઈ જઈએ હવે. તો હવે આપણે અહીંથી કૂદીને નીચે ઉતરી જશું. આપણું ઘર इधर से हम अब कूदेंगे, छलांग लगाएंगे. डर लगता है लेकिन कूदना तो पड़ेगा. આ બાજુ કાકાનું ખેતર, આ ઘરની સામે આપણું ખેતર. આજના માટે આટલું જ. તો આપણે આવી ગયા છીએ નીચે. કૂદીને તો નહીં ગાઈશ, કારણ કે બીક લાગતી, એટલે આપણે પાછળથી જ્યાંથી ચઢેલા ત્યાંથી જ ઉતાર્યા છે ઝાડની મદદથી. તો ચલો હવે જઈએ ઘરે, નાવા ધોવાનું કરીએ. અને આ બાજુ મમ્મી તમને બતાવું ઝૂમ કરીને. આ જુઓ કામ કરે છે મમ્મી, ખબર નહીં શું કરે છે. તો ચલો હવે આપણે નાવા ધોવાનું કરું, પછી મળું તમને આગળ. તો ગાઈસ આ જુઓ, આનું શું નામ છે મને કહેજો, કારણ કે મને ખ્યાલ નથી કે આ કયું પક્ષી છે. પણ ખાય છે કશું, ભગવાન જાણે શું ખાય છે. હા, આટલું ઝૂમ કરેલું આપણે. ઓ કિધર ગયા. હા, આ જુઓ ખાય છે. ને આપણા એરટેલનો ટાવર કહી ગયો. અરે ટાવર એરટેલનો ઘરની સામે જ છે, એટલે વાંધો ના આવે. આવો તો આપણે નહીં તો એને ફ્રેશ થઈ ગયા છીએ. અને હવે આપણે રાતની ખીચડી ખાવા બેસશું મસ્ત કુલરની હવા ખાતા. તો ચલો જમીને મળીએ હવે તમને ગાઈસ. તો ગાઈસ સાંજના વાગ્યા છે 7, અને 7 વાગ્યાનું વાતાવરણ તમને બતાવું. જુઓ, જે કાલના વ્લોગમાં તમે જોયું એ રીતે જ છે વાતાવરણ. બધું હલમહલ કરે છે અહીંયા, ઝાડવા બધા. અને શુભ સોલિડ પવન આવે છે ભરપૂર માત્રામાં. અને આજે આપણે ધાબા પર ઊંઘવાના છીએ, કારણ કે અહીંયા 5Gનો ટાવર આવતો નથી. આપણને નેટની સખત જરૂર છે. તો મમ્મીના ફોનમાં રિચાર્જ નહીં, એટલે આપણે આમાં કેવું અહીંયા ધાબા પર આપણે ટાવર આવે છે 5Gનો.
એટલે આપણે આજે ધાબા પર ઊંઘીશું મસ્ત ફર્સ્ટ ક્લાસ મસ્ત પવન સાથે. તો ચલો થોડી વારમાં મળીએ. હવે ગુજરાતી મૂવી અડધું બાકી છે જોવાનું, તો જોઈ લઈએ પછી મળીએ તમને. તો હે ગાઈસ, આજે થયો છે બીજો દિવસ. પેલો વ્લોગ ને આ વ્લોગ બીજો જોઈન્ટ કરી દઈશ મેં. અને ગાઈસ દરરોજની બધામાં છે ને 10-15 તો મિનિમમ પડે છે. એમ 15 બદામ તો કહીએ ગઈ નહીં, તો તમને બતાવું 15ની ઉપર ગાઈસ. આ તો ઓછી કહેવાય. આ જુઓ બદામોના ઢગલા. બીજી બદામો તો ઘરમાં છે, બીજી આ બધી અહીં મૂકેલી છે. આ જુઓ ગાઈસ, ઢગલી બદામો છે અમારા ઘરે. એટલે કોઈને મળે નહીં ગાઈસ, આ હું એકલો જ ખાઈશ. તો મળીએ ગાઈસ નહીં ધોઈને, થોડી વારમાં મળું તમને આગળ. તો ગાઈસ વાગ્યા છે સાંજના 6:45 કમ્પ્લેટ, અને આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ ફાઇનલી. અને સાંજનું વાતાવરણ કંઈક આવું છે ગાઈસ. અને બીજી વાત એ કે મારી બેન અવી પણ આવી છે અહીંયા. તો મારી બેન અને મમ્મી 2 જણા ગયા છે ખેતરે, બધું ખેતર જોવા માટે. કે અમારા ટોટલ ખાસા બધા ખેતર છે. તો આ બાજુ મમ્મી ને બેન, આ જુઓ તમને ઝૂમ કરીને બતાવું, જાય છે ખેતર જોવા માટે. કે બધું ભૂંડ અમારા ગામમાં કેવું ગાઈસ, ભૂંડ બહુ ફરે છે અમારા ગામમાં. એટલે બધું ચકાસણી કરવા જાય છે કે બધું ખેતરમાં કેવું બધું પાક થયો છે કે નહીં થયો. તો બધું ચેકિંગમાં નીકળ્યા છે મારી બેન અને મમ્મી 2 જણા. તો જુઓ પેલી બાજુ એક પહેલાં ખેતરે જાય છે, ખેતરે હવે બધું જોશે. એ આ ઝાડવાની પાછળ જઈશ. તો ચલો થોડી વારમાં મળું. બેન આવે, મમ્મી આવે ઘરે, પછી વ્લોગ કન્ટિન્યુ કરું. અને પવન એટલો બધો આવે છે. તો આ બાજુ છે ને ગાઈસ બદામોની વરસાદ થાય છે થોડી વાર. બદામોની ખોટ જ નહીં, બહુ બદામ પડે. જો બહુ ઊંચી બદામ થઈ ગઈ છે, કાપી પડશે ને તો વાવાઝોડામાં પડી જશે. પણ કોણ કાપે? મન તો ચડતા આવડતું નથી ને પક્ષીઓ કલબલ કરે છે. મળીએ ગાઈસ થોડી વારમાં. તો ગાઈસ મમ્મીને આવી ખેતરેથી આવી ગયા છીએ. આ રહી આવી, બહુ દિવસ પછી આવી છે ઘરે. કેવું આવી મોઢું મેળ્યા છે, શરમાઈ છે બહુ દાડા પછી વ્લોગમાં આવી એટલે. અને આ બાજુ મારી મમ્મી ભજીયા બનાવવાનું સેટિંગ કરે છે. એટલે બેસન બધું મિક્સિંગ કરે છે. અને આ બાજુ અમારું કુલર. તો ગાઈસ ચલો ભજીયા બની જાય એટલે પછી ખાઈ લઈએ ફર્સ્ટ ક્લાસ. શું કહેવું આવી ખાવાના? હે ખાઈ લઈએ ને? હા. તો ગાઈસ ચલો મળીએ થોડી વારમાં. તો ગાઈસ આ બાજુ મારી મમ્મી ભજીયા બનાવે છે. કેવું મમ્મી, આવડે કે નહીં? તો ગાઈસ મારી મમ્મી પહેલી વાર બ્લોગમાં બોલે છે એવું લાગે છે. તો ગાઈસ જુઓ, તો દિલ્હી માર ભાઈ બનાવીને ખાને, આ બાજુ અમે બનાવીને ખાશું હવે. તો ગાઈસ ચલો ભજીયા બની ગયા હતા ફર્સ્ટ ક્લાસ. તો આપણે ખાઈ લઈએ. અને પેલી બાજુ આવી ફોનમાં ગેમ રમે છે. તો ચલો ભજીયા ખાઈને મળીએ તમને. આ બાજુ મારી મમ્મી બનાવે છે ભજીયા બહુ દિવસ પછી. તો ફાઇનલી મેં ગાઈસ ખાવા બેસી ગયો છું. આ લોકો તો ખાવા નહીં બેઠા, કારણ કે હવે ફોન મંત્રે મમ્મી હજુ અવર જવર કરે છે. અને ભજીયા અને ખીચડી ગાઈસ ખાઈ લીધી છે, તો ખાઈ લઈએ. અને ગાઈસ ભજીયા બતાવું. આ જુઓ ગાઈસ, આ મમ્મીએ કેવું બનાવ્યું ભજીયું. ગબડી ગયું, એ પડી ગયું. કમ ના બતાવ. મસ્ત છે. તો ગાઈસ ચલો આપણે ખાઈ લઈએ. ના લોકો હવે જાય છે ધાબા પર. એક અમારા ભજીયા ગાય પોચા. તો ચલો ખાઈને મળીએ હવે. ખાઈ લે પહેલે. તો હવે આ 2 જણા ધાબે બેસવા જાય છે. અને આવી ના પાડે. તો ગાઈસ ચલો મળીએ થોડી વારમાં. હવે તો ગાઈસ હવે વ્લોગ બંધ કરે. તો મારી બેન એવું કહેતી કે તને શરમ આવે આવા ભજીયા બતાવતા? મારી મમ્મીની ઇજ્જત કાઢું છે એમ કે. એવું બોલી ગેમ રમે. તો ખાઈને મળ્યા ગાઈસ. અમારા ઘરમાં બિલાડી ફરે છે. કઈ ગયેલા?
અરે અરે મિની 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 લઈ અહીંયા તને બી વ્લોગમાં લઈ લઉં. તો ગાઈસ આ રહી બિલાડી, એક આનું બચ્ચું, એ બીજું બચ્ચું આ રહ્યું. બે બે બિલાડા આવી ગયા અને એક બિલાડો ખાવા બેઠો છે ગાઈસ. હા હા ભાઈ પોચો ભચ્ચો ખાઈ લેજ. હા ને માથામાં મારે તો ટડિંગ અવાજ આવે એવો ભજ્યો ગાઈસ. તો ગાઈસ ચલો મળીએ થોડી વારમાં. ફર્સ્ટ ક્લાસ ખાઈ લીધું છે. હવે ઊંઘવાનો પ્રોગ્રામ કરશું. ધાબા પર મસ્ત પવન જાય છે અને આ બાજુ આ બધાને ખાટલા પર ખાવાની ટેવ પડી ગઈ છે ગાઈસ અમારા ઘરમાં. મસ્ત લીંબુ નાખીને ખાશે કે લેંબુ લેંબુ કે લીંબુ લી. આ છે ને ગાઈસ મારા બ્લોગમાં કશું બોલતી નહીં. બોલવાનું હું ખાવા બેઠી છું ગાઈસ. એમ તે મને ખાઈ લેવા દે પણ પછી કું ખાવ. ઓકે તો ગાઈસ રાતના વાગ્યા છે 10 ને વ્લોગને એન્ડ કરી દઈએ. તો મળીએ નવા વ્લોગમાં. ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી રામ. તો કાલે મળશું નવા વ્લોગમાં. તો મેં ધાબા પર આવી ગયો છું અને મારી બેન હવે ને છેક લંકામાં હુવા નાહી ગઈ છે. આ જુઓ મેં આવી અને હવે છે કે અહીંયા કેટલો ગેપ છે જુઓ. આટલું બધું હોય અને હુઈ હો ગઈ. ઓડે તો ફોન પર વાત કરતો લઈને પેલા જોઈ લઈએ આપણે ગાઈસ. ઊંઘે જાગે. હા ગુડ નાઇટ. જય માતાજી. ગુડ નાઇટ. જય માતાજી, જય શ્રી રામ. તો ગાઈસ ચલો મળીએ કાલે નવા વ્લોગમાં. ટાટા. ગુડ નાઇટ ને જય શ્રી રામ.